ઝીંઝુવાડા પોલીસ ટીમ ઉપર ઘાતક હુમલો, 7 આરોપીઓ ઝડપાયા। સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલા કેસમાં પોલીસ વિભાગ વિવિધ ટીમો બનાવી રણ ખૂંદી રહી છે, ત્યારે ઝીંઝુવાડા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર ટોળા સાથે ઘાતક હુમલો કરનારાઓ ઝાલમસિંહ પોતાના સાથી દોસ્ત સાથે કચ્છના સામખિયાળી પાસેના ટોલ નાકાના સીસીટીવીમાં દેખાયો છે, જ્યારે બીજી બાજુ ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલો કેસમાં ગઈકાલે 4 આરોપી ઝડપાયા બાદ મોડી રાત્રે વધુ 3 આરોપીઓને પોલીસ દ્વારા ઝીંઝુવાડાના પીએસઆઈ કેવી ડાંગર સહિત 2 પોલીસ કોન્સ્ટેબલ ઉપર ઝીંઝુવાડાના પ્રોહિબિશનના આરોપી ઝાલમસિંહ ઝાલાને 2 દિવસ અગાઉ જેના બાદ ગામેથી પકડી ઝીંઝુવાડા પોલીસ મથકે લાવતા સમયે ઝીંઝુવાડા ગામમાં પ્રવેશતા 60 થી 70 લોકોના ટોળાએ ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર સહિતના પોલીસ સ્ટાફ પર છરી, ધોકા, લોખંડના પાઇપો વડે ઘાતક હુમલો કરતા ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર સહિત 2 પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાયા હતા, જ્યારે ટોળું આરોપીને છોડાવી લેતા આરોપી ઝાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ સોલંકી પોતાની ક્રેટા કાર લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા। પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। ઘાયલ ઝીંઝુવાડાના પીએસઆઈ કેવી ડાંગર સહિત 2 પોલીસ કોન્સ્ટેબલને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા બાદ ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગરને વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બીજી બાજુ આ ચકચારી ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ડોક્ટર ગિરીશ પંડ્યાની આગેવાનીમાં એલસીબી, પેરોફ્લો સ્કોડ, એસઓજી ધાંગધ્રા, ડીવાયએસપી સ્કોડ સહિતના પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને કબજે કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રિપોર્ટિંગ બાય મહેશ ઉતિરિયા, સુરેન્દ્રનગર। 5/1/2024 ના રોજ ઝીંઝુવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ડાંગર સાહેબને બાતમી મળેલ કે સમી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લાના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ઝાલમસિંહ રણવીરસિંહ ઝાલા જૈનાબાદ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલ છે, જેથી તાત્કાલિક તેઓ સદર જગ્યાએ જઈ અને આરોપીને પકડી પાડેલ અને આરોપીને ખાનગી વાહનની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન લાવતા હતા। દરમિયાન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા લગભગ 70 થી 80 જેટલા માણસોએ ટ્રેક્ટરને આડે લાવી અને પાછળથી વાહનને બ્લોક કરી અને પોલીસ ટીમ ઉપર હુમલો કરેલ, જેની અંદર ગંભીર રીતે પીએસઆઈ ડાંગર ઘવાયેલા અને અન્ય 2 પોલીસ કર્મચારીને પણ ગંભીર ઇજાઓ થયેલ। આ બાબતે ગઈકાલે 70 થી 80 લોકોના ટોળા વિરુદ્ધની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલ છે, જેની તપાસ પોલીસ ચલાવી રહેલ છે। દરમિયાન આજ રોજ એલસીબી તથા એસઓજીની ટીમને ખાનગી રાહે બાતમી મળે કે આ કામના કુલ 4 આરોપીઓ ઝીંઝુવાડાથી દૂર કેટલીક વાડીઓની અંદર સંતાયેલ છે ને તાત્કાલિક તે 4 ઇસમોને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા તેમની પાસેથી એક 2 વ્હીલર પણ કબજે લેવામાં આવેલ છે। આ પકડાયેલ 4 ઇસમો જે છે તેઓના નામ છે અજયસિંહ ઉર્ફે અજુબા ઝાલા, કરણ ઉર્ફે કર્ણો મહેન્દ્રસિંહ ઝાલા, નાગુબા ઉર્ફે નાગરાજ ઝાલા તથા લક્ષ્મણસિંહ ઝાલા નામ છે।